રાંધનપુર તાલુકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસની ભવ્ય ઉજવણી અને સેવાકીય પ્રવૃત્તિઓ કરીને કરવામાં આવી। પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે રાંધનપુરના વડનગર ગામના પનોતા પુત્ર અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન ભારતીય જનતા પાર્ટીના નેતા શંકરભાઈ ચૌધરીના 55મા જન્મદિવસની ઉજવણી રાંધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરીને ઉજવણી કરવામાં આવી, જેમાં રાંધનપુર સુધી ગૌશાળા ખાતે ગૌ માતાને 101 કિલો ગોળ ખવડાવી અને 139 આંગણવાડી કેન્દ્રની અંદર ખજૂર વિતરણ કરી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓનું ચોપડાનું વિતરણ કરી રાંધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા શંકરભાઈ ચૌધરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે રાંધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને રાંધનપુર માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ અને ભાવજી ઠાકોર અને તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ અને બંધવડ ડેલિગેટ જીતુ ઠાકોર અને ભરતભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત સદસ્ય હમીરજી ઠાકોર અને ભેજાભાઈ આહિર અને રાંધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને અન્ય સંગઠનના હોદ્દેદારો ભરતભાઈ ઠાકોર અને ખેતાજી ઠાકોર અને બેચરજી ઠાકોર અને કમાલપુર ડેલિગેટ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળા ખાતે ભારતીય જનતા પાર્ટીના તાલુકાના કાર્યકર્તા દ્વારા શંકરભાઈ ચૌધરીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સન્માનીય શંકરભાઈ ચૌધરી સાહેબના આજે 55મા જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે એમના જન્મ નિમિત્તે આજે રાધનપુર તાલુકાની 139 આંગણવાડીઓની અંદર કીટનું વિતરણ કરવામાં આવ્યું છે કે બાળકોને મીઠાશનું જન્મદિવસ છે। આજે શું કામગીરી કરવામાં આવી રહી છે? ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને એશિયાની સૌથી મોટી ડેરી બનાસ ડેરીના યશસ્વી ચેરમેન અને આપણા વિસ્તારના પનોતા પુત્ર શંકરભાઈ ચૌધરી સાહેબનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે એ જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો આપવામાં આવ્યા, જે અંતર્ગત ગૌશાળા સુરભી ગૌશાળાની અંદર 101 કિલો ગોળ ગાય માતાને નિરણ કરવામાં આવ્યું। રાધનપુર તાલુકાની 139 જેવી આંગણવાડી કેન્દ્રો છે, દરેક આંગણવાડી કેન્દ્રોની અંદર 420 કિલો ખજૂર અને ચીકીનું વિતરણ કરવામાં આવશે કાર્યકર્તા દ્વારા। 501 ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને તમામ કાર્યકર્તા દ્વારા અમારા શંકરભાઈ ચૌધરી સાહેબને જન્મદિવસની આ સેવાકીય પ્રવૃત્તિ થકી જન્મદિવસ ઉજવવામાં આવ્યો। શંકરભાઈ ચૌધરી સાહેબને અમારા માતાજી સુખી રાખે, એમનું તંદુરસ્ત સારું રહે અને આરોગ્ય એમનું સચવાય અને ખૂબ પ્રગતિ કરે એવી ભોળાનાથ શંકર ભગવાનને પ્રાર્થના અને તાલુકા ભાજપ વતી અને તમામ સમર્થકો વતી શંકરભાઈ સાહેબને અનેક જન્મદિવસની ખૂબ શુભેચ્છાઓ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।